ભુજમાં આયોજિત દેશના 3 રાજ્યોના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના 8મો ઝોનલ વર્કશોપ યોજાયો હતો, જેનો પ્રથમ દિવસે જ ઓલ ઇન્ડિયા કેવીકે એમ્પ્લોઈઝ યુનિયનના ઉપક્રમે કેવીકે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. યુનિયનના પ્રમુખ ડોક્ટર પીબી ફોલ્કે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને મળતા બેઝિક લાભ બંધ કરી દેવાયા છે, જેમાં ઈપીએફ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે. 30 વર્ષ પહેલા હોલ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે થયેલા એમઓયુની ભૂલની સુધારણાના ભાગરૂપે કર્મચારીને અપાતા કેટલાક લાભ બંધ કરાયા હોવાનું કારણ અપાઈ રહ્યું છે. આ અંગે યુનિયન દ્વારા પીએમઓ, રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ છે, છતાં કોઈ નિર્ણય ન આવતા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર વૈજ્ઞાનિક ડોક્ટર કેપી બારૈયાએ જણાવ્યું હતું કે કેવીકે એમ્પ્લોઈઝને માત્ર બેઝિક પગાર અને એચઆરએ સિવાય અન્ય કોઈ લાભ મળતા નથી. કર્મચારીઓને મેડિકલ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, એલટીસી જેવા લાભો મળતા નથી. આઈસીએઆર દ્વારા મળવાપાત્ર લાભ બંધ કરી દેવાતા વિરોધ પ્રદર્શન કરાયું હતું તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. हमें एनुअल जोनल वर्कशॉप के लिए यहाँ भूज में बुलाया गया था, लेकिन पिछले 3 महीने से हमारे एम्प्लॉयज़ को ईपीएफ प्रोविडेंट फंड जो है उसका एम्प्लॉयर शेयर आईसीआर ने बंद कर दिया है. उसके अलावा हमारा ट्रांसपोर्ट अलाउंस बंद कर दिया है. अचानक से डॉक्टर सुनीता शर्मा करके डायरेक्टर है आईसीआर की, उन्होंने एक लेटर जारी किया और ये हमारे जो बेनिफिट्स है, जो एम्प्लॉय के बेसिक राइट्स है, वो हमारे बंद कर दिए गए हैं. इसलिए हम सब लोग नाराज हैं, इसलिए यहाँ पे हम विरोध का प्रदर्शन कर रहे हैं. हमने कई बार पीएमओ को लिखा है, प्रेसिडेंट को लिखा है, डायरेक्टर जनरल को लिखा है, लोकसभा अध्यक्ष को लिखा है, लेकिन जवाब सिर्फ पीएमओ से आया था. उन्होंने जिसने लेटर लिखा था उसी को मार्क कर दिया और उन्होंने फिर से उस केस को बंद कर दिया. तो हमारे ऊपर जो अन्याय हो रहा है इसके लिए हम पहले विरोध प्रदर्शन कर रहे हैं और यदि ये नहीं मानते तो फिर हमें न्याय देवता के पास जाना पड़ेगा. बंद करने की वजह वो बता रहे हैं कि आप होस्ट ऑर्गेनाइजेशन जो है वो नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन है, उनके साथ में आपका कोई एमओयू आपने पुराना कर रखा है 30 साल पहले, उसमें कुछ गलती हुई थी तो वो गलती आज 30 सालों के बाद हम सुधार रहे हैं. तो उसके कारण अन्याय हो रहा है सभी लोगों के ऊपर. अभी आपकी क्या मांग है? अभी हमारी मांग है कि वो लेटर तुरंत कैंसिल किया जाए, क्लैरिफिकेशन लेटर, और वो जो लेटर है उसको फिर से क्लियर किया जाए कि एनजीओ केवीके का उसमें हिस्सा नहीं होगा. एनजीओ केवीके के लिए जो भी राइट्स है वो दिए जाएंगे. गुजरात, महाराष्ट्र અને ગોવા ત્રણેય રાજ્યના એટલે કે ઝોન 8નું જે ઝોનલ વર્કશોપ છે, જેમાં ત્રણેય રાજ્યોના તમામ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અહીંયા ભેગા થયા છે. આજે ઝોનલ વર્કશોપનું ઇનોગ્યુરલ ફંક્શન હતું, એનો અમારા બધા જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ છે એના દ્વારા બહિષ્કાર કરવામાં આવેલો છે. એનું કારણ એ છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જે કંઈ એમ્પ્લોયીઓ વર્ષોથી કામ કરે છે અને ખેડૂતો માટે જે કામ કરે છે એના પગારમાં એને જે કંઈ બેનિફિટ્સ મળે છે, ખાસ કરીને એને બેઝિક પે અને એચઆરએ સિવાય બીજું કંઈ આપવામાં આવતું નથી. એમને બીજા તમામ કર્મચારીઓને જે મેડિકલ મળવાપાત્ર છે, એમને એનપીપી એટલે નોન પ્રેક્ટિસ એલાઉન્સીસ મળવાપાત્ર છે, મોટા સિટી હોય તો સીએલએ મળવાપાત્ર છે, વોશિંગ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, સીપીએફ અને એનપીએફ અથવા તો જીપીએફ જે કપાય છે એનું પણ જે આ લોકોએ આઈસીઆર આપવું પડે એ પણ નથી આપવામાં આવતું. ગ્રેચ્યુઇટી અથવા તો એલટીસી છે એ તો તમામ કર્મચારીઓનો બેઝિક હક છે, પણ છતાં આઈસીઆર છે એ આ વસ્તુ આપવા તૈયાર નથી. એના માટે થઈ અને અમારા બધા જ કેવીકેના હેડ વતી અમે આ ઝોનની અંદર આઈસીઆરના આ નિર્ણયને અમે છે એ વખોડવા માટે થઈ અને બધા એનો વિરોધ કરીએ છીએ. કચ્છમાં અહીંયા બે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, મુન્દ્રા અને કુકમા, એટલે કે આઈસીઆરનું કાજરી કેવીકે છે. ઉપરાંત ગુજરાતના કુલ 28 કેવીકે છે અને 30 કેવીકે છે અને બાકીના મહારાષ્ટ્રના કેવીકે છે, એટલે ટોટલ 88 કેવીકે ટોટલ છે. 88 કેવીકેનો એક જ નારો છે કે ઓલ ઇન્ડિયાની અંદર આઈસીઆરના કેવીકેને જે બેનિફિટ મળે છે એ બધા જ કેવીકેને એક સરખો મળવો જોઈએ. ભુજ શહેરની જેબી કોમર્સ કોલેજ ખાતે ભાજપ દ્વારા થતા પ્રોગ્રામનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલને મળી રજૂઆત કરતા હકારાત્મક જવાબ આપ્યો હતો અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. અને જો આવી પ્રવૃત્તિ થશે તો કોંગ્રેસ દ્વારા કોલેજને તાળાબંધી કરવામાં આવશે તેવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. ભુજ શહેરના પ્રમુખ કિશોરદાન ગઢવી, ડોક્ટર રમેશ ગરવા, ગનીભાઈ કુંભાર સહિત હોદ્દેદારો, કાર્યકરો કોલેજ ખાતે પહોંચ્યા હતા. ભુજમાં કોમર્સ કોલેજ ખાતે છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અમને ફરિયાદ મળી રહી હતી કે અહીંયા રાજકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વીસી અને સત્તા પક્ષના ઇશારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવી એક ખાસ વિચારધારાનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ બાબતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને મળી અને જો આ જ પ્રવૃત્તિ કરવી હોય તો હવેથી અમારે આ કોલેજને તાળાબંધી કરવી પડશે અને બીજા આક્રમક પગલાં લેવા પડશે. એના માટે રજૂઆત કરવામાં આવી છે. પ્રિન્સિપાલે હકારાત્મક
જવાબ આપ્યો છે કે આ તાત્કાલિક આ બધી પ્રવૃત્તિ બંધ કરવામાં આવશે. અહીંયા જે છે વચ્ચે એબીવીપીનો કાર્યક્રમ એકવાર કરવામાં આવ્યો હતો. આમ અલગ અલગ રીતે અહીંયા સતત ભારતીય જનતા પાર્ટીના અમુક ખરડાયેલો ઇતિહાસ ધરાવતા લોકોને મુખ્ય મહેમાન પદે બોલાવી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર વિદ્યાર્થીનીઓ ઉપર ખોટું વાતાવરણ ઊભું થાય એ પ્રકારનું એક આખી કોશિશ કરવામાં આવી રહી છે. શિક્ષણના ધામમાં આવું ચાલી શકે નહીં. આ કોલેજના જે મેનેજમેન્ટમાં છે એ અમારા સિનિયર કોંગ્રેસના આગેવાન છે, પરંતુ એમણે આટલા વર્ષમાં ક્યારે કોઈ કોંગ્રેસનો કાર્યક્રમ અહીંયા કર્યો નથી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કે જેની હલકી માનસિકતા છે અને કચ્છના અમુક નેતાઓ જે છે ભાજપના, એમના ઈશારે આવું બધું ચાલી રહ્યું હતું એ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી. ભુજ તાલુકાના નત્તરકુઈ, વિછિયા, વ્યારા, પાચાડાના ગામોમાં ખેડૂતોને વીજ જોડાણ આપવામાં તંત્રની કામગીરી ઢીલી નીતિથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર અને સરકાર સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે તેવી માંગ ખેડૂતોમાંથી ઉઠી છે. આ વિસ્તારના ખેડૂત રમેશ આહિરે પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નત્તરકુઈ, વિછિયા, વ્યારા વગેરે ગામોમાં ઘણા ખેડૂતો છે જેઓને પિયત ખેતી કરવા માટે વીજ જોડાણ જોઈએ છે અને છેલ્લા 12 મહિનાથી વધુ સમયસરથી દેશલ પર સબસ્ટેશનમાં અરજી પણ કરેલ છે. વીજ જોડાણ માટે તંત્ર દ્વારા મંજૂરી આપ્યાનો કોલપેડ ખેડૂતોને આપી દેવામાં આવ્યા છે. ખેડૂતોને કોલ લેટર આપ્યા તેને 12 મહિના થવા છતાં તંત્ર દ્વારા વીજ જોડાણ આપવામાં આવ્યું નથી. જોકે નિયમો મુજબ તંત્રને કોલ ભર્યા બાદ 3 મહિનામાં વીજ જોડાણ આપવાનું હોય છે. તેમ છતાં હજુ સુધી વીજ જોડાણ ન અપાતા ખેડૂતોને ખેતીમાં નુકસાની થઈ રહી છે. તેની જવાબદારી કોની તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે અમુક વિસ્તારમાં તંત્ર દ્વારા વીજ પોલ પણ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં વીજ જોડાણ આપવામાં કેમ ઢીલાસ થઈ રહી તેવા સવાલ ઉઠાવ્યા હતા. ખેડૂતોએ તંત્ર અને સરકાર સમક્ષ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો દેશના અન્નદાતા દુઃખી હશે તો દેશ કેમ સુખી થશે તેવા સવાલો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા થોડા દિવસ પહેલા જ ખેડૂતોને વીજ જોડાણ આપવાની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં તો તંત્રને 12 મહિનાથી અરજી આપવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તેમ માત્ર અમુક જગ્યાએ વીજ પોલ ઉભા કરીને ઓડકાર ખાધો હોય તેવું જોવા મળી રહ્યું છે. મારે એક વ્યારામાં જમીન છે, તેના કનેક્શન માટે મેં અરજી કરેલ છે 2024માં, 10મા મહિનામાં 2024માં. હજી સુધી લાઇટ પહોંચી નથી. ત્યાં થાંભલા ખોડી ગયા છે. લાઇટનો નિયમ છે કે 3 મહિના સુધી તમારી અરજી મંજૂર થઈ જાય, 3 મહિના સુધી લાઇટ પહોંચી આવે. આજે 10 મહિના થઈ ગયા, મારી લાઇટ નથી આવી. થાંભલા ખોડી ગયા છે, તે પણ 7મા મહિનામાં ખોડી ગયા છે. હજી સુધી લાઇટ નથી આવી. અને મેં બધા કાગડિયા મારા કણ પડ્યા છે, કોલ ભરી નાખ્યો છે. તે છતાં જીએબી વાળા ડેસલ પર વાંટાય, તાલુકો ભુજ ડેસલ પર લાગે અમને સબસ્ટેશન. એ કોઈ સરકારી કર્મચારી જીએબી વાળા કોઈ ધ્યાન નથી દેતા, કોઈ દાદ નથી દેતા. એને ફોન કરીએ તો એ લોકો એમ કહે છે 2 દિવસ લાગશે, 4 દિવસ લાગશે. અને કોઈ કહે છે અમારે કહે માલ નથી. આવી રીતે કરીને આજે 10 મહિના થઈ ગયા. મારો સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દી કનેક્શન આવી જાય, મારો 4 દિવસમાં કનેક્શન આવી જાય એવો કંઈક સરકારને વિનંતી. એક ખેડૂતને આટલી તકલીફ પડતી હોય તો બીજા આવા ઘણા ખેડૂત છે, કોઈનું કામ જ નથી થયું. અહીંયા જ છે, નથરકુઈમાં જ ખેડૂત છે, નથરકુઈ વ્યારામાં. હજી ઘણાના થાંભલા ખોડી ગયા ને ઘણાને તારું નથી આવ્યું, એમ કામ જ નથી કરતા. 3 મહિનાનો નિયમ હોય ને 12 મહિના સુધી કામ ન કરે એટલે કામ કરતા જ નથી. ખેડૂતનું કામ જ નથી કરતા. અન્નદાતાનું જો કામ ન કરો તો તમે શું કરો? અને ફોન કરી તો દાદ ન દે. 2 દિવસમાં થઈ જશે, 4 દિવસમાં થઈ જશે. આ મારા કોલ ભરેલ છે, આજે 10 મહિના થઈ ગયા અને કામ નથી કર્યું મારું. નમ્ર વિનંતી સરકારશ્રીને, આ તંત્રને કે જલ્દીથી જલ્દી મારું કનેક્શન આવી જાય એવી નમ્ર વિનંતી. ભુજ તાલુકાના ભારાપરમાં સૈયદી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નાના બાળકો માટે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જમાતના એજ્યુકેશન લેતા બાળકોનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ભણતરમાં પ્રોત્સાહન મળે તેવા સદાશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોની સાથે જમાતના પટેલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 14 વર્ષથી નવી પેનલ કાર્યરત છે અને પ્રોગ્રામ બાદ જમાતનો જમણવારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ઇનામ અને જમણવાર જમાતના દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સૈયદ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નાના બાળકો માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેમાં નાના બાળકોએ ભાગ લીધો હતો.
જીવન જીવવા સાથે અન્યના જીવનમાં ઉપયોગી પણ થઈએ એવા ઉદ્દેશ્ય સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતું હોય છે ત્યારે ભુજના સેવાભાવી યુવાન અંકિત શાહની સ્મૃતિમાં રોટરી વોલ સિટી ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો રોટરી સદસ્યો અને બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ભુજ મુખ્ય મથક છે અહીં બ્લડની મોટી જરૂરત રહે છે દરેક વ્યક્તિએ માનવ ઉપયોગી જીવન સાથે માનવને ઉપયોગી રક્તદાન માટે આગળ આવવું જોઈએ બ્લડ ઉત્પાદન કોઈ ઔદ્યોગિક રીતે કરી શકાતું ન હોવાથી રક્તદાતાઓએ આ મહાદાનમાં જોડાવવું જોઈએ ખાસ તો થેલેસેમિયા ડાયાલિસિસ કરાવતા દર્દીઓ માટે મોટી માત્રામાં લોહીની દર માસે જરૂરત રહે છે તો તેઓના જીવન માટે સતત રક્તદાન કરતા રહેવું જોઈએ ક્લબના સેક્રેટરી દર્શન ઠક્કરે જણાવ્યું હતું કે રોટરી ક્લબ દ્વારા અંકિત શાહની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે 400 રક્તદાતાઓના લક્ષ્યાંક સામે 250 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સાથે દર 3 માસે રક્તદાન કરવા અપીલ કરી હતી જ્યારે જીકે હોસ્પિટલ પેથોલોજી વિભાગના નિષ્ઠાબેન શાહે જણાવ્યું હતું કે જીકે જનરલમાં ખૂબ મોટી રક્તની જરૂરત રહે છે અહીં થેલેસેમિયા ઉપરાંત ડિલિવરી કેસ એક્સિડન્ટ કેસમાં અનેક વખત લોહીની તાત્કાલિક જરૂરિયાત રહેતી હોય છે આ કેમ્પના આયોજનથી ખપતમાં રાહત રહે છે અને આવા કેમ્પો યોજવા અપીલ કરી હતી આ પ્રસંગે રાજુભાઈ માણેક હર્ષદ ઠક્કર સહિત રોટરીયન ઉપસ્થિત રહી સહયોગી રહ્યા હતા જે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો હું બધાને એટલું કહેવા માંગીશ કે તમે મેક્સિમમ બ્લડ ડોનેટ કરો જેથી કરીને અમારી હોસ્પિટલમાં થેલેસેમિયાના બાળકો ડિલિવરીના પેશન્ટો આવે છે ઇમરજન્સીમાં જે રોડ ટ્રાફિક એક્સિડન્ટને જે વધુ લોહી વહી ગયું હોય છે એવા જે પેશન્ટ આવે છે તો તમે જેટલું અહીંયા દાન કરશો એ રક્ત અમે બીજા કોઈને ત્યાં ચડાવી શકીશું જેથી કરીને વધુમાં વધુ દાન કરો તો કોઈની જાન બચી શકે છે અમારા પરમ મિત્ર એવા અંકિતભાઈ શાહની સ્મૃતિના એના માટે અમે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અમારી રોટરી ક્લબ વોલ સિટી તરફથી અમારો જે ટાર્ગેટ છે એ 400 નો છે અત્યારે 270-80 જેવું તો અમારો થઈ ગયો છે મિત્ર સર્કલને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવા કોઈ બી સારા પ્રસંગ આવા સારા મેડિકલ કેમ્પ કે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય એમાં તમે આગળ આવો અને સામેથી આવીને અગર જો તમારા 90 દિવસ જો થઈ ગયા છે તો તમે ફરીથી બ્લડ આપી શકો છો તો દરેક 90 દિવસે દરેક 3 મહિને તમે બ્લડ આપો આવા સારા કેમ્પમાં કે જેથી કરીને આ બ્લડ ગમે એ જગ્યાએ કામ આવી શકે અને બ્લડ એક એવી વસ્તુ છે કે જેનો કોઈ નક્કી નથી કે કયા સમયે ક્યારે અને કોને જરૂરત પડશે માટે એક તમને એવી નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે ભુજની જાહેર જનતાને અને તમામ સંસ્થાઓને કે તમે આવા જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે એમાં તમે આગળ આવો આપણે ભુજમાં જે બ્લડ ડોનેશન બ્લડની દરેક માણસને જરૂર છે મેં તમને અગાઉ પણ વાત કરું છું કે જેમ સરહદ ઉપર એક સોલ્જર જે માતૃભૂમિની રક્ષા કરે છે એવી જ રીતે આપણે અહીંયા જે એક માનવતામાં જે રાક્ષસી રૂપી જે બીમારીઓ છે જેમ કે થેલેસેમિયા પછી હિમોફિલિયા આપણે કિડની ડાયાલિસિસ કેન્સર એક્સિડન્ટ ડિલિવરી એવી અનેકવિધ બીમારીઓ છે જેના એ લોહી વગર એનો કોઈ જ ઉપાય નથી લોહી એક એવું છે એની કોઈ ફેક્ટરી ઉત્પાદન કરી શકતી નથી કોઈ શોધ નથી પણ માત્ર ને માત્ર જેમાં સમજણ અને શક્તિ છે એવો 18 થી 55 વર્ષનો કોઈ પણ સ્ત્રી પુરુષ એ લોહી આપી અને બીજાને મદદરૂપ થઈ શકે છે આપ સૌ જાણો છો જીકે જનરલ હોસ્પિટલ છે અદાણી હોસ્પિટલ છે એમાં અત્યારે 250 થી 275 જેવા થેલેસેમિયાના બાળકો છે જેમ ઉંમર વધે છે તેને જ્યારે એક જણાને આશરે 20 થી 25 દિવસે એક લોહીના બોટલની જરૂર હોય છે જેમ જેમ ઉંમર વધે પછી 30 દિવસે જ્યારે આ થેલેસેમિયાનો બાળક જો 30 દિવસ પછી જો લોહીનો બોટલ એને ન મળે તો આ જીવી શકતો નથી એટલે ભગવાને એક જ એવી શક્તિ આપી છે તમે લોહી આપીને કોઈ પણ બાળકને 31મો દિવસનો જીવનદાતા તમે બની શકો છો જેને શિવ કહી છે આપણે ભગવાન બની શકીએ છીએ એ ભગવાને આપણામાં એક જ એવી શક્તિ આપી છે તમે લોહી આપીને કોઈ જીવનદાતા બની શકો છો તો આજના માધ્યમથી હું રોટરી ક્લબ ભુજ વોલ સિટી અને આપણા ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતે હું સૌને આહવાન કરું છું ભગવાને તમને જો શક્તિ આપી હોય તો તમે આ જરૂરથી આ રક્તદાન કરશો રક્તદાન કરી એ વ્યક્તિ બીજાને મદદરૂપ ઈશ્વરની સેવા છે સ્વામી વિવેકાનંદે જેવું કે જન સેવા તે પ્રભુ સેવા એ ખરેખર એ પ્રભુની સેવા છે અને એ ખરેખર આપણે જીવન જીવ્યા એનું ખરેખર સાર્થક થશે તો ફરીથી હું રોટરી ક્લબ ભુજ વોલ સિટી તરફથી સમગ્ર ભારતીયોને હું
હું વિનંતી કરું છું, જરૂર બની શકે એટલું વધુ ને વધુ રક્તદાન કરી આપણે જીવત દાન બનીએ, રક્તદાતા બની અને એક જીવનદાતા બની આ સમાજમાં આપણે જીવી અને પોતાના જીવનનો એક સાર્થક જ્યારે જઈએ ત્યારે આપણે સંતોષ થાય કે ભાઈ આપણે કંઈક સમાજ માટે કરી ગયા છે. નખત્રાણા તાલુકાના દેશલ પર ગુંતલીના માજી ગંગા સ્વરૂપ લખમાબેન રમુભાઈ ચાવડાની ઉંમર 80 વર્ષની છે. તેમણે ઘરના આંગણામાં વાવેલ લીમડાના ઝાડનો ઉછેર ખૂબ મહેનતથી કર્યો છે. તેમની વૃક્ષ પ્રત્યે ભાવના પ્રેરણાદાયી ઉદાહરણરૂપ છે. આ લીમડાનું વૃક્ષ અંદાજિત 55 વર્ષ જૂનું છે, જેના વિશે વાત કરતા માજી ગંગા સ્વરૂપ લખમાબેન ચાવડાએ જણાવ્યું હતું કે લીમડા વૃક્ષને ગામના તળાવમાંથી પાણી ભરીને ઉછેર કર્યો છે. આજે તે વૃક્ષ ઘટાદાર રીતે ઘરના આંગણામાં ઊભું છે. માજીના પુત્ર રવજી ચાવડા સાક્ષી તરીકે સુરપુર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પિતાજીને વૃક્ષો વાવવાનો અને ઉછેર કરવાનો શોખ હતો. ઘરના આંગણામાં લીમડા અને બીજું ગુલમહોર રોપ્યા હતા, જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પાણી હતું હતું કચરા પર ઘર ઘર ખારું પાણી હતું, ભર્યા હતા ખાડા, બધી ડબે ભરી ભરી નાખતી. કુએ છે કુએથી ભરતી મધ્યભાઈ ઉઈ થઈ હતી બાટલી. તેથી અમે હેલ બેલ નહોતી, એક બાટલી ને ડબ્બો ખડી ગયા પાણી હેરો. આ લીમડો અમારા માં કહેતા હતા, અમે મકાન બનાવવા જયારે આવ્યા ત્યારે એક નાનકડી એવી તગડી હતી. અમારા માં તળાવમાં પાણી ડબ્બેથી ભરી અને ઉછેર કરી બહુ મોટો કર્યો હોય. જગ્યાના અભાવને કારણે પણ એમને શોખ ઝાડ વાવવાનો અને એને ઉછેર કરી આટલો બધો મોટો કર્યો હોય. અને બહુ ઠંડુ, પતરા ઠંડા રહે છે, રહેવાની બહુ મજા આવે છે. અમારે ત્યાં માટલું પણ છે, એ પણ માં એમ કહે છે સાંઠવાનું છે. એ લોકોની માવજત કેટલી બધી, આજે માવજત કોઈ કરતા નથી. અને સાથે આ બીજું ઝાડ છે, એ પણ અમારા બાપુજીએ એક રોપો લઈ આવ્યા હતા. એ પણ એમને તળાવમાં પાણી લઈ લઈને સીંચીને નાખ્યું છે. કે એ લોકોને ઝાડનો બહુ શોખ છે. જગ્યા નથી છતાં પણ એ લોકોને બહુ શોખ હતો ઝાડ નાખવાનો. ઝાડથી બીજા શું ફાયદા થાય છે તમે રાખે? ઝાડથી ફાયદા અમને અમારા પતરા ઠંડા રહે છે, અમને ગરમી ઓછી પડે, બપોરને ચાલીમાં સુઈ શકીએ, લાઇટ ન હોય તો પણ. અને સાથે દાંતણ પણ અમે એમ કરીએ તો રોગ શક્તિ વધે, રોગ પણ ન થાય કોઈ જાતના. હું તો ક્યારેક લીમડાના પાન પણ ચાવું છું. અને પહેલાં 1 મહિનો સતત મેં લીમડો પીધો હતો જ્યુસ બનાવીને. ફાયદા તો ઘણા છે, શરીર માટે બહુ સારા છે ફાયદા. નડતર રોગ તો છે, પણ છતાં અમને ઝાડ બહુ વહાલું લાગે, એના હિસાબે ઝાડ નાખેલા. અને છાંયું બહુ અમને મીઠું લાગે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.